નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને અત્યારે અમે આવી ગયા છે આપણા ગ્રાઉન્ડ પર, પણ આજે રનિંગ કરવા નથી આવ્યા. આજે આપણે પિકનિક મનાવવા માટે આવેલા છે. જોઈ શકો છો મારી પાછળ આ મેગી છે અને ભાવલો છે અને આ બાજુ ઉમેશ છે અને હજુ બીજા બે મિત્રો આવે છે કરીને આપણે 5 જણાથી આજે આપણે પાર્ટી કરવાના છે, એટલે કે મિની પાર્ટી કરવાના છે. પાર્ટી મજા આવશે. તો અમે આવવાનું બધું કામ ચાલુ કરવાના છે, એટલે આવવાનું બધું કામ બધું રેડી કરીને પછી તમને પાછા મળીએ. તો તમને હું પહેલાં મારો સામાન બતાવી દઉં હું લાવેલા છીએ. તો મિત્રો આટલા આપણે એક મેગીના પડીકા છે, લગભગ 4-5 જેવા છે. અને આ છે લાકડા ઘેરથી લઈને આવવું પડે, કારણ કે ચોમાસાની અંદર આ લાકડા ઘણા મળી જાય પણ લીલો છે. અને આ બાજુ છે સૂલો, એની પર કડી મેળ લીધું અને આ ખાકે ને ડોર અને પાણીના બોટલ છે. તો હવે આપણે ચાલુ કરીએ બધું કામ કરવાનું અને પછી મળીએ. તો મિત્રો મેં મેગી બફાતી કરી દીધી છે અને પછી અમે ડુંગળીને જરીક ટોમેટોને એવું પછી મેં એ રીતનું બનાવવાના છે, એટલા માટે. અને આ રીતનો કંઈક પ્લાસ્ટિકનો કાગળ છે, તેમણે અમે સૂલાની અંદર નાખી દઈશું. તમે બી આવી રીતના કંઈક ફરવા જાઓ તો કચરો ફેલાવવાનો નહીં. આવી મસ્ત જગ્યા હોય અને કચરો નહીં ફેલાવવાનો અને બાળ દેવાનો. તો હવે મારી મેગી થોડીક વારમાં બફાઈ જશે, પછી અમે પાછી બીજી વિધિ ચાલુ કરશું બનાવવાની. અને એની અંદરથી આટલા બધા મસાલા નકળલા છે અને બ્લોગની અંદર તમે બન્યા રહેજો. તો મિત્રો અમે મેગી બાફીને કાઢી લીધેલી છે અને આ બાજુ ડુંગળી સણબાવવાનું ચાલુ થઈ ગયેલું છે. અને આ ટોમેટા છે અને આ મેગી મસાલો. ડુંગળી સણબાઈ એટલે ટોમેટા ઓગાળીને પછી આવી નાખી દઈએ અને પછી આ નાખી દઈએ. અને અમારા મિત્ર આવ્યા, તુષારી આવી જાઓ, અનિલી આવી જાઓ, હુમલો અને ભાવલો જતો રહ્યો, જરી કોમ આવી ગયું એટલે. અને એટલે કાગળે પડેલે દેખાય તે હમણાં પાર અમે બાળ નાખવાના આવે એને હુમલા ફટાફટ હુમલા બનાવી દે. અને એના બ્લોગમાં આવે શરમાવું આવે છે. અમારે નવી નવી વહુ જેવું છે એને. અને આ ગાયનો હોમળ તો જેને પડ્યા બનાવે છે. અને એટલે તમે દર વખત પડ્યા બનાવવા જ કાઢજો. હું કેવું નહીં લ્યા. હા, આમાં રસોઈયો એમ તો રસોઈ આપણે બી છીએ, પણ 2 નંબરનો રસોઈયો છે. જબરી મોજલ્યા. લે પકડ 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 નાખું. તો મિત્રો અમારે મેગી જરીક જોમથી જીલી છે. હળે લ્યા ઉમલા પાડજો. લોચા વાગવાના લ્યા. કઈ નહીં, આપણે એનું સેટિંગ કરી નાખીએ કમ્પ્લીટ. બરોબર. ये तो साला गाय सवड़ा हो गया है. તો મિત્રો આપણી મેગી બનીને રેડી થઈ ગઈ છે. અને લ્યા પડ્યા આયો પડ્યા બનાવે છે. ના હે ઉમલો ને બેઠા આપણો એક મોણ એટલો જતો રહેલો છે ભાવલો. કોમ મરી ગયો લ્યા બચારો, જરી કોમનો જેટલો છે એટલે આવશે. જોઈ શકો છો કેટલી મસ્તી મેગી છે. તો મિત્રો આપણી મેગી બની રેડી થઈ ગઈ ને જોઈ શકો છો અમે ખાવાનું ચાલુ પાડી દીધું છે. અને અહીંયા બી આ બાજુ હાલે જ છે, બરાબરના ડબ્બા છે. ડબ્બાઓ લે શરમાઈ ઘણા લે બ્લોગમાં આવવા ત્યારે આપણે ભાવલાના ભાગની મૂકી દીધેલી છે તપેલા. નહીં આવે એટલે એમને પાછા ખવડાવી દે. ને જોઈ શકો છો તમે બી ખાઈ લો. તો મિત્રો આપણે મેગી ખાઈ લીધી છે અને અત્યારે બધા મિત્રો આહુર્યા ભેગા થઈ જા. ભાવલો રીજેલો તીહ્યો આવી ગયો અને તુષારે જતો રહ્યો, કારણ કે એને દુકાન ઉપર જવાનું થઈ ગયું એટલે જતો રહ્યો. અને જોઈ શકો છો હવે આ બધો સામાન આપણે જરીક વગી કરવું પડશે. તપેલાને એવું ઘેર લઈ જવાનું. તો ઉમલોને ઘેર જવાના છે આપણે. જરીક વાર આપણે મેદાનમાં રોકાશું પછી જશું. તો કેવો લાગ્યો બ્લોગ તમને કે કોમેન્ટની અંદર કહેતા જજો. જો આપણે કન્ટિન્યુ બ્લોગ રાખીએ. તો મિત્રો આપણે પાર્ટીનો એન્જોય કરી લીધો ને હવે આપણે ઘર બાજુ જઈએ. પણ તા પહેલાં આપણે જેટાવાળા દેરાકન પૂતી જાય ને બીજા બે મિત્રો હતા બાઇકોવાળા જતા રહે, કારણ કે અમને કોમ આવી ગયેલું. અને જોઈ શકો છો પાછળ છે પેલો મેં તેમને કાલે જે જેટનો ડેરો બતાવ્યો હતો એ. અને અત્યારે હું તમને તલાવનો મસ્ત એવો વ્યૂ બતાવું ને સનસેટ બી આજે જોવા મળ્યો છે લગભગ અઠવાડિયા પછી, કારણ કે વરસાદના કારણે હું તો જોવા મળ્યો. તો હું તમને બતાવી દઉં. તો આપણે બેસ્ટ એવી જગ્યા ઉપર આવી ગયેલા છે કે જોઈ શકો છો તમે પાછળની સાઈડ એવો સનસેટ અત્યારે થઈ ગયો છે, વાદળની અંદર ઢંકાઈ ગયો છે. અને આજુબાજુ પક્ષીનો મસ્ત એવો અવાજ આવે છે. ને તમે જગ્યા ચેક કરો એક વખત, કેટલી મસ્ત હરિયાળી ધરાવતી મસ્ત એવું સ્થળ છે. અને આ બાજુની સાઈડ છે જેટનો ડેરો અને આ બે ડુંગરની વચ્ચે છે આપણું તલાવ. તે હવે ચોમાસાની અંદર ટૂંક સમયમાં આખું ભરાઈ જવાનું, વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. અને આ છે કુવાળી. જોઈ શકો છો આ રીતનું કંઈક લોકેશન છે. તો મિત્રો મેં તમને આજે બહુ બધું અમે પાર્ટીને એવું કર્યું બતાવી દીધું. તો આપણા બ્લોગને આપણે અહીં પૂરો કરશું. ફરી મળશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત. અને હા, જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને મસ્ત એવી કોમેન્ટ કરતા જજો. જય હિન્દ જય ભારત. બાય બાય.